ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ રમા પાર્ક વિસ્તારમાં નાગપંચમીના ભવ્ય ઉજવણી શ્રદ્ધાળુઓ મટ્યા। બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી ઈશ્વરભાઈની વાડી રમા પાર્ક ખાતે નાગપંચમીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે નાગવાર છે ત્યારે અત્યારે અમે ઈસાભાઈની વાડીમાં આવી રહ્યા છે। આ મંદિર છે તુરખા રોડ ખાતે ગગજીની ઝૂંપડી પાસે અને આ મંદિર આશરે 2 વર્ષ જૂનું છે। અહીંયા જે બાપુ સેવા પૂજા કરે છે અને હજારો ભાઈ ભક્તો અહીંયા દાદાના દર્શન કરવા આવે છે અને દાદા હરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે। અહીંયા દાદાને પ્રસાદ ધરાવવામાં આવે છે અને બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે અને રાત્રે અહીંયા લોક ડાયરો પણ હોય છે। રાત્રે લોક ડાયરામાં ડાક ડમરાના કાર્યક્રમ, ખેતલિયા આપાના ભજન સત્સંગ એવું બધું રાખેલું હોય છે। કેમેરામેન અશ્વિન મકવાણા સાથે પરેશ શેખ, ન્યૂઝ9 બોટાદ। આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ખેતલિયા દાદા પર દૂધ, પાણી અને પૂજા સામગ્રી અર્પણ કરી અને પૂજા અર્ચના કરી હતી। આ વર્ષે નાગપાંચમની ઉજવણીમાં ખાસ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વહેલાસરથી શ્રદ્ધાળુઓનો પ્રવાસ શરૂ થઈ ગયો હતો। રમા પાર્કમાં આવેલા ખેતલિયા દાદાના મંદિરમાં લોકોએ પૂજા કરી હતી અને નાગદેવતાના આશીર્વાદ મેળવ્યા હતા। આ પર્વ નિમિત્તે ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ નાગદેવતાની પ્રતિમા પર દૂધ ચડાવ્યું હતું। માન્યતા અનુસાર નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી સર્પદંશનો ભય દૂર થાય છે અને પરિવાર પર સુખ શાંતિ જળવાઈ રહે છે। આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનેક લોકો આવ્યા। આજે નાગપંચમીનો દિવસ છે અને ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં નાગપંચમીનો દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે બોટાદ શહેરમાં રમા પાર્ક અને ઈસા ભગતની વાડી કહેવામાં આવે છે ત્યાં ખેતલિયા દાદાનું સુંદર મજાનું મંદિર છે જ્યાં હજારો ભાવિ ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને દર રવિવારે સાંજે 5 વાગે અહીં મહાઆરતી થાય છે અને હજારો ભાવિ ભક્તો મહાઆરતીનો અહીં લાભ પણ લે છે અને આજે નાગપંચમીના દિવસે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે નાગપંચમીના દિવસે બટુક ભોજન પણ રાખેલ છે અને હજારો ભાવિ ભક્તો તેમજ નાના બાળકો પણ આ પ્રસાદીનો લાભ લે છે। કેમેરામેન પરેશ શેખ સાથે ન્યૂઝ9 ગુજરાતી દક્ષા રાવળ। નાગપાંચમના તહેવારની ઉજવણીએ સમગ્ર વિસ્તારમાં એક ધાર્મિક અને આનંદમય વાતાવરણ ઊભું કર્યું હતું। બોટાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ નાગપાંચમની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી જ્યાં લોકોએ ભક્તિભાવપૂર્વક આ પર્વની ઉજવણી કરી અને ધન્યતા અનુભવી હતી। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। મારું નામ પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ અને હું ઈસાભાઈની વાડીમાં જ રહું છું। દાદાનું મંદિર થયું ને 2 વર્ષ થયા। દાદા એવું કામ કરે છે ને, કોઈની મનની ઈચ્છા હોય અને દાદાની મનથી બાધા રાખે અથવા મનથી માનતા રાખે તો દાદા એની મનોકામના પૂર્ણ કરે છે। પણ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે। અંધશ્રદ્ધામાં કોઈ જાતનું અંધશ્રદ્ધા છે નહીં અને કોઈ રૂપિયો લેવામાં આવતો નથી અને દાદા હરેકનું કામ કરે છે। 18 વર્ણનું કામ કરે છે દાદા। બસ તમારો ભાવ હોવો જોઈએ અને દર પાંચમના દિવસે અહીંયા ઉત્સવ ઘોડે આનંદ કરાવે છે દાદા। અહીં કણે બટુક ભોજન હોય છે પાંચમના દિવસે અને સાંજે લોક ડાયરો હોય છે અને દાદા લોક ડાયરામાં ખૂબ મોજ કરાવે છે। મારું નામ રમણેકભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, ભગત તરીકે ઓળખાવ। ખેતલિયા દાદાનું મંદિર છે આ તુરખા રોડ, રમા પાર્ક, ઈસાભાઈ કુમારની વાડી। આ મંદિર બનાવ્યું આજ 2 વર્ષ પૂરું થયું અને અહીંયા બધા કોઈ શ્રદ્ધા વિશ્વાસ હોય, મનોકામના પૂરી થાય, કોઈ મનથી બાધા રાખે તો ખેતલિયા દાદા હાજરા હજુર છે। બધાનું મનથી માનતા રાખવાથી કામ બધાનું થાય છે। હરિભક્તો કાયમ સાંજ સવારે અહીં પગે લાગવા દર્શને આવે છે અને કોઈ પણ આવે દુખિયા તો એને વિશ્વાસ હોય તો અહીં એનું કામ થાય છે। અહીં કોઈ 1 રૂપિયો કોઈ લેવામાં આવતો નથી અને અહીં દર નાગપાંચમે બટુક ભોજન કરવામાં આવે છે। માણસોની ભીડ હોય છે ને બહુ સારામાં સારી બધી અમે વ્યવસ્થા કરવી છે। કોઈને તકલીફ પડતી નથી એવું કાર્ય અમે કરવી છે ને સાંજે અહીંયા કાર્યક્રમ પણ હોય છે। ભવ્ય લોક ડાયરો રાખ્યો છે। આપણે કલાકાર છે દક્ષાબેન રાવળદેવ, મુનાભાઈ ધાધલ, પછી સુરેશ ભટ્ટ, પ્રતાપભાઈ ગોરભા ને બધા વાજિંત્રો બધા સાથે ભવ્ય લોક ડાયરો રાખ્યો છે। માણસો પણ ભવ્ય લોક ડાયરામાં બધું આવે છે અને બધા અમારા એરિયાનો સાથ સહકાર છે ને બધાએ આનંદથી નાગપાંચમ ઉજવે છે અને અમારે સાંજ સવારે આરતી થાય તો બધાનો કાયમ સાથ સહકાર મળેલ છે અમને।